મિત્રો એમ કહેવાય કે હું આપણો ભાદરકા ધીરુ અને મારા બધા મિત્રોને જણાવતા મને ખૂબ આનંદ થાય કે હું આજે આવી ગયો છે રામનવમીના પાવન તહેવારમાં. તો આપણે ભગવાન શ્રી રામના જન્મદિવસનું હું આખો કાર્યક્રમ આ વિડીયોમાં બતાવવાનો છે. તો હવે આખું તમને મંદિર બતાવવાનું છે. મિત્રો એમ કહેવાય કે આપણે આવી ગયા છે ભગવાન શ્રી રામ મંદિરે. તો હવે સુભાષ બાપુ અમારા રામ મંદિરે અંદર હવે હું ટૂંક સમયમાં અંદર મંદિરે પહોંચવાનું છે. કેટલા છોકરાઓ ફુગા પૈરા બનાવેલા તૈયાર કર્યા હે લ્યો હે છોકરા બધા મોજ લે ફુગા ભરે હવા અને આગળ આપણે બધી શણગાર કરવાનો છે. ભગવાન રામ લક્ષ્મણ જાનકીનું મંદિર, ભગવાન શ્રી રામ અને જાનકી માતા. જોઈ શકો લક્ષ્મીનારાયણના મંદિરે, તો એમના પણ દર્શન કરાવું. લક્ષ્મીનારાયણ ભગવાન. નાતાભાઈ મજામાં? મોજ મોજ. તમે કેમ છો? ધન્યવાદ નાથાભાઈ. પછી મળ્યા. હાલ ભગવાન કૃષ્ણની મૂર્તિ મિત્રો છે. અહીં રામ મંદિરે છે. માતા રૂક્ષ્મણી, શ્રી રામ, ભાઈ લક્ષ્મણ. દર્શન મિત્રો કરી શકો છો રામ લક્ષ્મણ અને જાનકી માતાના. મારે એક ભાણેજ આવી અહીં. બેન મજામાં? એકદમ સ્પાઇન હે? કઈક બોલતો ખરી દીકા. ભાઈ મજામાં? કેમણા ભાગ્યા ધજા લઈને રામ મંદિરે ચડાવવા? નાથાભાઈ રામ મંદિરે ધજાની ફૂલ તૈયારીમાં હે. મારખીભાઈ બારડ, તો એ શ્રી રામ ભગવાનની ધજાની ફૂલ તૈયારીમાં છે. કેમ છો મારખીભાઈ? દેવસીભાઈ પાછળ આવે. દેવસીભાઈ તમે? ભાઈ ભાઈ બાળકો હે બધા ફૂલ મોજમાં છે. મંદિરને ફૂલ એકદમ સરસ રીતે શણગારે. જો એકદમ મોજથી તૈયારી કરે. એને કઈ બીજું કઈ છે નહીં કે આપણે શણગાર પેલા પૂરો કરી લઈએ, પછી ભગવાન રામ ભગવાનના રથયાત્રા નીકળીએ ને પછી એમાં જોડાય એવું છે. મિત્રો એમ કહેવાય કે રામ મંદિરે ઉપર અમે નાથાભાઈ બે ધજા ચડાવવા આવ્યા. તો બને એટલા વિડીયોમાં હું તમને એમ કહું ને કે બન્યા રહેજો. અને આજે મારા ગામનું હું તમને અહીંથી પણ લોકેશન બતાવું. તો મિત્રો દેવસીભાઈ નાથાભાઈ ધજા ચડાવે. જય માતાજી. ડીજે ભૂરાભાઈ જો અહીં મંદિરનું ઉપરના શિખર છે બે. આપણે છે આજે મંદિરને ઉપર ચડ્યા સીડી બેઠી. પિયુષભાઈ રામણ સોટિયા. આમાં મોબાઈલ હામાં જ નહીં હેરે. બાપુ બેઠા અહીં. આ અમારા તોલનું ધીંગાણું માલદેભાઈ મારખીભાઈ રામણ સોટિયા. આપણે આવી ગયા મિત્રો શિવ મંદિરમાં. શિવ મંદિરમાં અંદર આવતા. હર્ષદભાઈ કેમ છો? મજામાં ભાઈ? જોઈ શકો છો પોઠિયાજી બીરા છે. એમ કહેવાય કે કાચબાજી. અમીરભાઈ વાળા બેઠા છે. કહેવાય કે આ અમારા ગામનું રામ મંદિર છે. આખું રામ મંદિર તમે જોઈ શકો છો. ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ. આ આખું યુવા જન આગળ રથયાત્રાની મોજ લેવા આવ્યું. મિત્રો એમ કહેવાય કે અમે મારા ગામ આરેણામાં હું રામ મંદિરે આવી ગયો. અને આખી હું તમને રથયાત્રા અને ભગવાનની આરતી પણ બતાવવાનું છે. તો બને એટલા વિડીયો બન્યા. એમ કહેવાય કે રામ લક્ષ્મણ અને માતા જાનકી હવે અમે ફૂલ તૈયારીમાં છે. અને એને મંદિરે સ્વાગત કરવા લઈ જઈએ. રામ મંદિરે ભગવાનના દર્શન કરીને હવે આગળ મંદિરે બેહાડવાના છે. ને પછી રથમાં બેસી જાય. અને ગામના મુખ્ય માર્ગો એમ કહેવાય કે અમે મંદિરમાં અંદર આવી ગયા. અને ફૂલ તૈયારી. કારાભાઈ અમારા સરબતભાઈ બળદ અને ગાડાથી રથ લઈને જવાનો છે. અને ગામના મારા મેહુરભાઈ જોટવાને ઘેર હો ભાઈ શાહની મોજે લઈએ બધાય. આમ તો બધા ભાઈ બહેનો સાથે શાહની હૂડ બોલાવીએ. હવે જો અહીં આપણી ચા ભરાય. હવે બાળકોને રામ મંદિરના પટાણાની અંદર ભાવસા ભોજન પીરસવામાં આવશે. તો ગામના તમામ બાળકો એ રામ મંદિરે પ્રસાદ લેવા પધારે એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને આજે રાત્રે 9 કલાક
તમારા તરફથી જે કંઈ ફંડ ફાળો આવશે તમામ ભગવાનના કાર્યમાં ઉભરશું. શક્તિ મુજબ ફાળો લખાવતા જજો. જે કંઈ ફાળો આવશે એ તમામ ભગવાનના કાર્યમાં ખૂબ ખૂબ ધન્યવાદ. આપના તરફથી કંઈ સાથ સહકાર મળ્યો છે. મીઠું ને મધુરું શરબતનો લાભ લેતા જાઓ. સરસ મજા. હમીરભાઈ વાસાભાઈ વાડા તરફ 5 કલાકે રામ મંદિરે પ્રસાદ લેવા પધારે એવો અમારો ભાવભર્યું આમંત્રણ છે. આજે રાત્રે 9 કલાકે રામ મંદિરના પટાંગણની અંદર સરસ મજાનો કીર્તન મંડળીનું આયોજન કરેલ છે. સાથે સાથે ડાગરા અને ડાગરીનો ખેલ કરવાનો છે. ભોળાભાઈ આવી જાઓ તમે. આ રથ જાય જો મિત્રો જોઈ શકો છો. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી માતા નીચેની મોજ બધાય લે મિત્રો. જોઈ શકો છો મિત્રો આપણે બધાય ભગવાન રામ ભગવાનની રથયાત્રા. રથયાત્રામાં બધા લોકો મજા લે. આ આવ્યો રથ. તો તમને એવું લાગતું હોય કે આ કેમાં છે? તો આ છે અમારે ગામડાની ઢેબે બરોજ અને એમાં છે ગાડું એક રજવાડી. તો તમે રજવાડી ગાડું જોઈ શકો છો. ઓ ને નિલેશભાઈ ની અગાસી ઉપર ઊભા. આપણે જઈએ એની અગાસી ઉપરથી હવે હેઠા વિડીયો બનાવી. આ છે ભાઈ રથયાત્રાની મોજ. એમ કહેવાય કે ગામડા ગામમાં ભગવાન રામની રથયાત્રાની મોજ બધા લોકો બહુ સારી રીતે ઉજવે છે. આ રથ ચાલુ છે. ભગવાન રામ, લક્ષ્મણ અને માતા જાનકી પૂરા ગામની પ્રદક્ષિણા ફરી 12 કલાકે ભગવાન રામના મંદિરે. અમે બધા અહીં હવે આગળ ઊભા વડલા ને સાયે. રથ થોડોક લેટ ગયો. બધી દર્શન કરે ને ભગવાન રામ અને માતા જાનકીના અને લક્ષ્મણજીના. એટલે અમે આગળ ઊભા ને બધા ભાઈ બંધો મોજ લઈએ. આ જય માતાજી ડીજે. કેમ છે ભૂરા? મજામાં. કેવી મજા આવી રથયાત્રામાં? જોરદાર મજા આવે. મોજ કરે હો. આ જય માતાજી ડીજે. ભાઈઓની પીસ. આ મોજે મોજ હો. ભાઈઓની મોજ છે હો ભાઈ. આ સોમનાથ દ્વારકા હાઈવે ની મોજ. આ જાય ભાઈ મહુવા પોરબંદર ગાડી જાય. હાઈવે જ છે.
લોકોને ભાવતા ભોજન તો હવે રથયાત્રા અને ડીજે બધું આપણું સોમનાથ દ્વારકા હાઈવે ઉપર આવી ગયું. હવે આપણે આ ભગવાન રામનો રથ રામદેવના પાઠના દર્શનનો છે. સાથે સાથે દરેક દીકરી આ રજવાડું રથનું ગાડું છે ભાઈ. આ અમારા ભાઈઓની મોજ. બાપો બાપો વાળા હો. આપણે આવ્યા રોડ ઉપર. ભગવાન રામ અને લક્ષ્મણ માતા જાનકીની રથયાત્રાની મોજ. આ છે આપણું ભાઈઓની ટીમ અમારી. આ બેઠી અમે બધા આવી ગયા કૃષ્ણામાં અને મોજ લે નિલેશભાઈ ને બધા. આ જો અમારો વિપુલભાઈ બેઠો બાપો જેટલો બોલો રામચંદ્ર ભગવાન રામદેવપીર ગૌશાળાની મોજ. આડી હું તમને ગૌશાળો બતાવવાનો હે થોડીક વારમાં. આ રામદેવપીર ગૌશાળાની મોજ અને હું ગૌશાળા જાઉં. રામદેવપીર ગૌશાળા આરેણા. કેમ છે ભાઈ? મજામાં? તમારું નામ? પૂનાભાઈ. અરે આપણે મળ્યા ને હવે જઈએ અંદર ગૌશાળા. અંદર આવતા સરસ મજાનો પેલા જ અવેડો આવે ગાયોને પાણી પાવાનું. આ કહેવાય કે આ રામદેવપીર ગૌશાળાની મોજ છે અને ગૌશાળામાં હું આવી ગયો અંદર અને તમને આખી ગાયોને અમારી બતાવું. આ છે ગાયો ને ગાયોમાં એટલી માનવતા છે કે આપણી પાસે આવે તોડી તોડીને. આ છે અમારી બધી ગાયો. રામદેવપીર ગૌશાળા આરેણા આખો ગૌશાળો છે, જોઈ શકો છો. ગામ આરેણા અને રામદેવપીર ગૌશાળો અને ગૌશાળામાં આખી ગાયો છે, તમે જોઈ શકો છો. અને હું આવી ગયો ગૌશાળામાં. ગાયોને બધીને ફૂલ માનવતા છે, આમ કોઈ મારતી નથી કે કઈ નથી. જો જોઈ શકો છો આ બધી ગાયો છે અને ગાયો એકદમ સરસ છે, બહુ તંદુરસ્ત છે અને બહુ સારી છે. ભગવાન રામ અને માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણ, તો તેમની આરતીની ફૂલ તૈયારી છે. થાળ ધરાય. તો મિત્રો એમ કહેવાય કે હવે આરતીની ફૂલ તૈયારી છે. બંને એટલા વિડીયોમાં બન્યા રહીજો. રામ લક્ષ્મણ અને માતા સીતાજી. રામચંદ્ર ભગવાન ભગવાન રામ અને લક્ષ્મણ અને માતા જાનકીની રથયાત્રામાં જોડાયેલા ફરી એક નવા વિડીયોમાં મળીએ. તો મિત્રો જય શ્રી રામ ભગવાન.